હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં। તો જો સવાર પડીને અમે બંને તૈયાર થઈ ગયા છીએ। બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? મજામાં ને? નાસ્તો કરો છો? હા, તમને લઈ લો। તો જો અમે બધા અમારા મોટા ભાઈના ઘરે આવી ગયા છીએ। મોબાઈલ ઉપર નો ઢોરાય ન કરે ને, તો જો જે જગ્યાએ બેસાડવાના છે ને એને આખું પવિત્ર કરે છે, સાફ કરે છે અને પૂજા કરે છે। તો અહીંયા જો ગુડીને પૂજા કરવા બોલાવી, પૂજા કરે છે। પૂજા થઈ ગઈ એટલે પછી વારા ફરતી બધા પગે લગાવ્યા। સ્થાપનની સ્થાપના પછી છેલ્લે કરી લીધી। અહીંયા ગુડીને પાછી પૂજા કરવા ઊભી કરી, તો એણે પૂજા કરી, 5 ચાંદલા કર્યા, જે ભૂવા કહેતા ગયા એમ એણે કર્યું। પછી બધા ભૂવા ભેગા થઈને પછી સ્થાપના કરી દીધી। પછી આગળની જે વિધિ કરવાની હોય એ બધી ધીરે ધીરે કરી, અને પછી ભૂવાને સાલને એવું ઓઢાડી, દક્ષિણાને એવું આપવાનું હોય છે, એ બધું આપણે રાવલને બધાને। તો એ બધો કાર્યક્રમ ચાલુ થયો, દીકરીઓને પણ આપ્યું। બોલા બોલ
ટ્રેનિંગ દઈ દો એટલે હાડી દેવાની તો દઈ દો અહીંયા મૂકી દે આમ કાંદો દઈ દો તમારે દઈ દો પેલી સાડી આવે દે દલપત ફૂલડા ની ઓલા હાર પહેરાવ શું હાલે 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 રૂમાલે એ મોટો નારિયેળ ના દેવો આટલા બધા કિલો લેવા જે તમારે એ પછી તમને જો વાડકા આવી ગયા દેખ તમા વાઈટ કો અમાર વાઈટ કો આવી ગયો એ અમાર વાઈટ કો આવી ગયો જો બધાના વાડકો રૂમાલ નાખ્યા આ યાર કંસ્કાર વાત પણ ખબર અમને દંડવત કરવાની બાધા હતી તો જો દંડવત કરતા કરતા આવશે ઘનશ્યામભાઈ ત્યાં ઘનશ્યામભાઈ બેસાડે છે ને તો આવશે દંડવત કરતા કરતા માતાજીની ઘંટો ડરેની જે બોલાવો લાડુ લઈને ઉભા છે ભાઈ મારા એ ફુલાવડી લઈને ઉભો છે પછી આ ભાત પાપડ ત્યાં બોલે મેળવો પાપડ દાળ તમે હે ને જા જા લા જા જલ્દી હા અમારે વેવાણ બસ ખાધું તું ખાધું ભાઈ જો લાડુ આપે છે સમજો તો ધોકો લઈને ના મેં તો ભાત માંગ્યા હા સંગત પડે છે બહુ સેફ લાગે જો હે શું આવી ગયા છે જમવા તો બધી બહેનો બહુ ટાઈમ પછી આમ ભેગી થઈ હતી ને તો બધાએ ખૂબ એન્જોય કર્યું, બહુ મજા કરી. અને ખરેખર જ્યારે આવી રીતના બધા મળીએ ને ત્યારે આપણે એ ભૂલી જવું જોઈએ કે આપણે આવડા મોટા થઈ ગયા છીએ. નાનપણની જેમ જ એન્જોય કરી લેવું જોઈએ, ખબર નહીં કાલે શું થયું.
એટલે અમે બધું ભૂલીને કે કેવડા છીએ કેવડા એને બધા ફૂલ એન્જોયમેન્ટ કર્યું. બહુ મજા આવી. રીલ્સ પણ એટલી બનાવી, બહુ બનાવી. ખાઈને અમે જઈએ છીએ ઘરે. જમી લીધું, ભોજન 9:30 જઈએ છીએ. જો અમે બધા જઈએ છીએ સેજન દાદાને દર્શન કરવા અને જો બેઠા એમાં જઈને તો આવી નહીં પચડી બેઠા પાતળી પાતળી હમાઈ ગઈ અમે અહીંયા છીએ અને આ બીજા જો અમે હુસેન દાદા એ બધા આવી ગયા છીએ. જો મજાનો ચેવડો ખાઈએ છીએ. નાળિયેર મળ્યું નહીં, કઈ પ્રસાદી મળી નહીં, એટલે જો બે બધા ચેવડા ભેગા કરીને દાદા એથી આવતા પછી કાકાના ઘરે આવ્યા છીએ. દાદા એથી આવી ગયા છીએ. દેખાવ મંદિર આવી ગયા છીએ. નંદલી દર્શન કરી લીધા છે. જો ગાય માતા જોઈ આપણને તો દર્શન કરીને અમે હવે ઘરે જઈશું. તો ચલો અહીંયા જઈને કરીશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતા.